જય દ્વારકાધીશ. ચામુંડમાના દર્શન કરીને નીકળી ગયા હતા પાલનપુર જવા માટે. અહીંયા રોડ નું કામકાજ ચાલુ હતું. અહીંયા ટ્રેન હાલે પણ બાબા ગાડી. થોડીક વાર પછી પહોંચી ગયા હતા પાલનપુર. અહીંયા વધારે ગાડીમાં મેઘવીલ જોયા. પાલનપુર નું બસ સ્ટેન્ડ બહુ મોટું છે. પાલનપુરમાં કયું ફિલ્મ નું શૂટિંગ થયું કમેન્ટ કરો. પહોંચી ગયા હતા વિશાલ મેગા માટે. મારી મોર તો આ ભાઈ અંદર આવી ગયા. લઈ લીધી આ ખાટલી. હાથ ખાલી નો દેખાય એટલે. સ્ટોર માં ભીડ જરાય નહોતી. વસ્તુ મોંઘી હતી. રમકડા નો લઈ દીધા એટલે રહી ગયા ભાઈ. આ સ્ટોર ની હાલત હાવ ખરાબ હતી. ઉખડી ગયું હતું બધું. પાલનપુર રખડવાની બહુ મજા આવતી. ખાધી આઈની ગુલ્ફી બહુ મસ્ત હતી. નીકળી ગયા ઘરે જવા માટે. ચા ની ભૂકી ની ખેતી કરતા હતા. અહીંયા હજી આવા બેગ ની ફેશન છે. હિમાચલમાં ઘટે તો જિંદગી, બાકી નજારો તો નો જ ઘટે. પહોંચી ગયા ઘરે ને વાતાવરણ આખું બદલી ગયું. ઘરે પહોંચ્યા ભેગો વરસાદ થઈ ગયો તો ચાલુ. વરસાદ રહી ગયો તો ને આવી ગયો તો મેળી પર. મેળી પર આવીને જોયું તો અહીંથી આખો બરફનો પહાડ દેખાતો હતો. હિમાચલ નો મોટામાં મોટો પર્વત કહેવાય છે. આ મેળી ઉપર આવી ગયા ભાણે થોડીક વાર કરી લીધી એની મસ્તી. દ્વારકાના ગીત ઉપર ડાન્સ કરી જોવો.